જેકી ચેનની 8મી કોપી ઉભો રહે ને હું ચીચી ચીચી કરત. હા તમને હું કહું ભાઈ, હા આ બેગ તમારું છે? ના આ બેગ મારું નથી હો ભાઈ. જોવો જરીક લાલ કલરનું છે. નથી ભાઈ મારું બેગ નથી? નહીં. આ પૈસા તમારા છે? હા હા આ પૈસા મારા જ છે ભાઈ. હા હા કાઈ વાંધો નહીં, પૈસા તમે રાખો. આ સોનાની ઘડિયાળ તમારી છે? સોનાની હો. હા હા આ સોનાની ઘડિયાળ એ મારી જ છે ભાઈ. પાકું ને તમારું જ છે? અરે મારું જ છે ભાઈ. હું કઈનો ગોતતો તો કે ક્યાં છે ક્યાં છે ક્યાં છે. હું તો ઘાંઘો ગેલો થઈ ગયો ભાઈ. પણ છે ને સારું થી તમે મળી ગયા હો. મને દઈ દીધી મારી સોનાની ઘડિયાળના પૈસા. હજી તમારી એક વસ્તુ મારી પાસે છે. આઈફોન. ઓહ હા જો હું ભૂલી ગયો. મારી પાસે બે મોબાઈલ હતા. એક મોબાઈલ ખોવાઈ ગયો તો એક આઈફોન હતો. આ થેન્ક યુ ભાઈ. એટલે આ ત્રણેય વસ્તુ તમારી છે 100%? અરે હોયા 110% હો. વાહ ભાઈ વાહ, આ ત્રણેય વસ્તુ તમારી છે તો ઓલી લાશ તમારી જ લાગે છે. કઈ લાશ? જો મારે ના ના આ લાશ મારી નથી ભાઈ. અરે કેમ ખોટું બોલો છો સાહેબ? હમણાં તો તમે એમ કીધું કે આ બધી વસ્તુ તમારી છે. તમે હમણાં કબૂલ કર્યું ને કે આ બધી વસ્તુ તમારી છે. તો આ બધી વસ્તુ મને છે ને ઓલી લાશ પાસેથી મળી. અને હું કયું નો વિચારતો તો કે આ લાશનું મર્ડર કોણે કર્યું છે, આનું ખૂન કોણે કર્યું છે. પછી મને તમે મળ્યા. આ બધી વસ્તુ તમે કબૂલ કરી એટલે એનું મર્ડર ક્યાંક છે ને મને લાગે છે ક્યાંક નહીં. 100% એનું મર્ડર તમે જ કર્યું છે. હવે તમે અહીંયા ઉભા રહ્યો. હમણાં પોલીસ વાળાને ફોન કરું ને કહું કે જો ઓલાનો મર્ડર આ રહ્યો. એ ભાઈ એ પોલીસ વાળાને ફોન ન કરતો. આ એકેય વસ્તુ એને મારી નથી સમજ્યા. અરે તું રાખ. અરે કેમ તમારું પણ ઓલું બદલો છો? હમણાં તો તમે એમ કીધું તો મોટા ઉપાડે કે બધુંય મારું છે. પૈસા મારા, ઘડિયાળ મારી, મોબાઈલ મારો, અને હવે તમે એક જ સેકન્ડમાં ફરી ગયા. હે મને લાગે છે કે તમે ખોટું બોલો છો. તમે જ એનું મર્ડર કર્યું છે. ઉભા રહ્યો, હમણાં પોલીસને ફોન કરો. ભાઈ એવું છે ને કે પોલીસને ન બોલાવતો ભાઈ. હા આ બધું તું રાખ સમજાણું. અરે એ બધુંને મારે હું કરું? આ બધી વસ્તુ તો તમારી છે ને સાહેબ, હું નો રાખી શકું ને. આ બધી એકેય વસ્તુ મારી નથી ભાઈ. આ બધી વસ્તુ તારી નથી સમજાણું. એક કામ કર તું છે ને આ મારું પાકીટ રાખ. એક કામ કર આ મારો મોબાઈલ રાખ. પોલીસને ન બોલાવ. એક કામ કર ઓ ભાઈ ઓ કપડાં કાઢ દો. ના ના કપડાં નહીં, અહીંયા સોસાયટી છે, બાજુના છોકરાઓ બધા જોતું હોય આ બધું. આપણે એ નથી કરવું. ભાઈ પોલીસને ન બોલાવતો. એ વાંધો નહીં, હાલ તું જા. બીજી વાર આ એરિયામાં નીકળતો નહીં. પૈસા, મોબાઈલ. ઉભો થા. આમ જો આપણો પ્લાન કામ કરી ગયો. એલા ઓલા પાસેથી આપણાને એન્ડ્રોઈડ મોબાઈલ 25,000 વાળો અને પાકીટમાં 10,000 રૂપિયો રોકડો મળ્યો. વાહ ભાઈ વાહ. કેમ બાકી થઈ ગયું ને? કેમ હતી આપણી લાસ્ટની એક્ટિંગ? અરે તે હું એક્ટિંગ કરી? એક્ટિંગ તો મેં કરી. ડાયલોગ બોલ્યા, સિચ્યુએશન ભેગી કરી. ત્યાં જઈને આપણું કામ થયું છે. હા ઈ વાત તારી સાચી હો. તો પછી હાલો હવે જલ્દી ઊભો થા. આપણે બીજી જગ્યાએ જઈ અને બીજા મુર્ગાને પકડીએ. હાલ હાલ. આ ગામમાં હે ને હવે ગધનો હે ને મને હાવ કંટાળો આવે હો. કઈ મજા જ નથી આવતી ને હું કરું ને એ નથી સમજાતું હો. હવે તો હે ને પૈસા થોડાક ભેગા થઈ જાય ને એટલે એ બધા પૈસા ભેગા કરી તળાવ કરી અને ડાયરેક્ટ હે ને દુબઈ જ વયું જાવું છે. હવે આ નાના ગામમાં હે ને મારે રહેવું જ નથી. અહીંયા કાંઈ કાઢ લેવા નથી. એકવાર પૈસા ભેગા થઈ જાય ને એટલી વાર દુબઈ જ સેટલ થઈ જાવું હો. તો ભાઈ એક મિનિટ ઉભા રહ્યો તો. બોલો બોલો. આ લાલ કલરનું બેગ તમારું છે? ના હો ભાઈ આ બેગ મારું નથી. આ બેગ નથી. આ પૈસા તમારા છે? હે પૈસા? જો આ પૈસા મને મળી જાય ને તો હું માલા માલ થઈ જાય હો. અને મારું દુબઈ જવાનું થઈ ગયું. તમારા છે પૈસા? અરે આ બધાય પૈસા હે ને મારા જ છે હો. થેન્ક યુ. અરે કાઈ વાંધો નહીં. જો આ પૈસા તમારા હોય ને તો પછી આ સોનાની ઘડિયાળ તમારી જ લાગે છો. હા આ ઘડિયાળ મારી જ છે હો. હવે તો જો આ ઘડિયાળ તમારી હોય ને તો પછી આઈફોન છે ઈ તમારો જ લાગે છો. હા મારો જ છે. હમણાં થોડાક ટાઈમ પહેલા લીધો તો. હા રેડી મારો જ છે ભાઈ. અરે ભાઈ તમને જો ક્યારનો ગોતતો તો. આ તમે જ ભલી ગયા હો કે જેણે એક ભાઈનું મર્ડર કર્યું ઈ હવે કન્ફર્મ થઈ ગયું હો. હા જોવા લાશ પડી એનું. ને ઈ લાશનું મર્ડર તમે કર્યું છે ને? ના મેં કાઈ મર્ડર નથી કર્યું કોઈનું. અરે કેમ તમે ખોટું બોલો છો? હમણાં તો તમે કીધું આ બધી વસ્તુ તમારી છે. તમે કીધું હા મેં કીધું. હા પણ ઈ વસ્તુ છે ને બધી ઓલી લાશ પાસેથી મળી. તો આ વસ્તુ ત્યાંથી મળી હોય તો એનું મર્ડર તમે જ કર્યું હોય ને? ના ભાઈ મેં કાઈ મર્ડર નથી કર્યું. અને આ એક કોઈ વસ્તુ એને મારી નથી. આ લ્યો આ ઘડિયાળ પૈસા ને મોબાઈલ તમે જ રાખો. ભાઈ કેમ તમે 2 મિનિટમાં તમારું સ્ટેટમેન્ટ ફેરવી નાખો છો? હમણાં 2 મિનિટ પહેલા તો તમે મને હસતા કીધું હા આ મારું છે. હા આ મારું છે. હા આ મારું છે. હે અરે મેં કાઈ સ્ટેટમેન્ટ નથી બોલ્યો. અરે મને એને ભૂલાઈ ગયું તું. મને એને થોડાક ટાઈમ પહેલા મારી કોવાની હતી મને ઈ મારી વસ્તુ. સોરી આ મારી નથી. કાઈ
વાંધો નહીં, આ બધું છે ને પ્રૂફ પોલીસ વાળા કરી લે. 1 મિનિટ ઉભા રહી, હું પોલીસને ફોન કરું, પછી ખબર પડી જાય કોની વસ્તુ છે ને કોની નથી. હો બસ. પોલીસને ફોન ન કરતા હો. અરે ભાઈ આવી નાની વાતમાં હું પોલીસને ફોન કરવો? આ વસ્તુ મારી છે જ નહીં. મેં તમને એકવાર તો કીધું. હાલો હું જાઉં. એ ઉભા રહ્યો, તમે ન જાઓ, તમને હું પકડી રાખું ને હું પોલીસને ફોન કરું. ઈ આવીને બધું સબૂત લઈ લે. અરે ભાઈ 1 મિનિટ ઉભો રહે. મને એને પોલીસ તેને બહુ બીક લાગે હો ગધની. બીક તો મને લાગે, હું કરવાનું? તો તું મારી વાત સાંભળ. આલે આ મારો મોબાઈલ, આ મારું હે ને પર્સ, આ બે વસ્તુને તું રાખ, પણ પ્લીઝ તું એને પોલીસને ફોન ના કરતો પ્લીઝ. પર્સમાં પૈસા તો છે ને? અરે ફૂલ હે, રાખી લે બધું તારું. આવો વંશવાળી દેખાય છે. હાલ હવે હું જાઉં. આ રાખો તમે. હા જા આજ પછી આ એરિયામાં ક્યાંય દેખાતો નહીં. હા હે પૈસા. ભાઈ મોબાઈલ પાછો આવ્યો એન્ડ્રોઈડ. ચાલ લા જિંદા હો જા. આવ થઈ ગયો બીજો મુર્ગો આવી ગયો. હાઈ ક્લાસ જો. હવે એક કામ કરીએ, બીજે જઈ ને એક ત્રીજા મુર્ગાને પકડી લઈએ એટલે આપણે આજનો કોટો પૂરો થઈ જાય. હાલ કેમ બધાનું કોઈ આવતું નથી? મને શું ખબર આવતું હોય છે. રાહ જો થોડીક વાર. એ જલ્દી લાશ બની જા. જો હાથી એક જણો આવે છે એને દાડી જ નાખવાનો છે. હા લાશ બન જલ્દી. ઓ ભાઈ 2 મિનિટ. આ પૈસા તમારા છે? પૈસા? હા પૈસા ભાઈ મારા. હે લાવો. ઓહો પૈસા તમારા છે તો પછી આ ઘડી બી તમારી જઈ છે સોનાની? કોનાની? હા ભાઈ આઈ મારી છે. લાવો. ઓહો તો પછી નક્કી આઈફોન તમારો જઈ છે. ઓય 256 GB 11. અને હવે આઈફોન હવે આ તો મારો જ છે. હમણાં જો ખોવાઈ ગયો. આ મળી ગયો. અચ્છા એટલે આ બધી વસ્તુ તમારી ખોવાયેલી છે ને? હા એ ખોવાઈ ગઈ હતી. મળી ગઈ જો મને મારી વસ્તુ. કાઈ વાંધો નહીં, વસ્તુની હારે તમને હજી એક વસ્તુ મળશે. બોલો હું છે? જોલી લાશ છે એ તમારી જ છે ને ખોવાયેલી? લાશ? આ ગધેડો યા ક્યાં ગયો? ઓ ભાઈ તમે અહીંયા હું આવ્યા? એટલે હા ને તો મેં જ માર્યો હે. હે? તમે માર્યો હે? હા ઈ તો તમને કહું છું તમે જ માર્યો હે. પણ મને એવું લાગે યાર કઈ માર્યો નથી. ઊભો રહે તું. તો હું ઊભો રે. મને મારતા નહીં ભાઈ. મને મારતા નહીં. જીવ મરી ગયો તો ને? હે? તું જીવતો છો ને? દે ભાઈ દે જવાબ. આ તો મરી ગયો તો ને? આ તો મરી ગયો તો ને? દે જવાબ દે. હે ભાઈ જવાબ દે. એમ નહીં તમે બે ગધનાઓ અમારી હાઈરા આવા છેતરપિંડી વાળા કામ કરો છો હે? અને આવી રીતના માણસોને લૂંટો હે ગધનાઓ? તમને હરામ નથી આવતી? આજે તો તમને પોલીસના હવાલે કરીને દંડા ખવડાવીએ કે નહીં જો. અરે ઈ બધું તો તમે અમને પછી કરજો, પણ પહેલે અમને એમ કહો કે અમે બે તો ઠીક આવું કરીએ છીએ, બે ભાઈબંધ છીએ, પણ તમે બે એકબીજાને ઓળખતા નહોતા અને તમે બે ભેગા ક્યાં થયા? એના માટે ભાઈ તારે એને ઉપર જવું પડશે. ઉપર જો. આજે તો માન બઈચો હો. રોય માન બઈચો હો. લાશનો ઇલ્ઝામ આવતા રહી ગયો. એટલે મારી હારે આજે એવું જ કંઈક થવાનું હતું હો. એવું થવાનું હતું એટલે હું વળી. અરે મારી ઉપર લાશનો ઇલ્ઝામ આવવાનો હતો હમણાં થોડીક વાર પહેલા રસ્તામાં. હે? ક્યાં ખુલો લાલ બેગ વાળો નતો ને? પૈસા દીધા, ઘડિયાળ દીધી, આઈફોન દીધો, પછી કે આ લાશ તમારી છે હે? હા રેડી ઈ જતો પાકું ભાઈ. તારી આઈને થયું? મારી આઈને થયું? મને લાગે કે એની કઈ ચાલ છે હો. આ બધું કરીને પૈસા પડાવવાની. મને તો નક્કી દાળમાં કઈ કાળું લાગે છે. મને હવે તો એવું જ લાગે હો. એક કામ કરીએ આપણે બેને એની તપાસ જ કરીએ. હાલ સાચી વાત છે, એની તપાસ કરવી જ જોઈએ હો. એટલે જો મેં આવો પ્લાન બનાવ્યો અને પ્લાન બનાવી એટલે પછી અમે આને મોકલો હો. ગધનાઓ તમને લાશ બનીને માણસોને પૈસા લૂંટવાની આદત પડી ગઈ છે ને? હવે જો અમે ત્રણેય થઈને તમને બેને હાથમાં લાશ બનાવીએ કે નહીં? હાથ તો તમને મૂકીએ નહીં. એક મિનિટ. અમને છે ને લાશ બનાવવા પહેલા તમે જોયો આસમાનમાં જો જીવતી લાશ ઉડે.